તો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં જઈશો. તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે હું જામનગર આવી ગઈ છું, તમને ખબર જ હશે. કાલે જ આવી ગઈ, પણ આજે કોલેજે જ આવશું સવારમાં. અહીં જામનગર આવીને એટલે સવારમાં કોલેજે જવાનું હોય ને તો થોડું ઘણું થાય એમ વહેલું ઉઠી બધું કરવું ને. તો બસ ચાલો આપણે કોલેજે જાય છીએ. અને હવે ત્યાં જઈને તો તમને લોકોને કાંઈ બતાવવાનો મેળ નથી આવતો. કદાચ ના ત્યાં તો ના બતાવતો સારું, કેમ કે ભાઈ કોઈને પરમિશન હોય ના હોય એટલા માટે આપણે અકેલા જિંદાબાદ. અને આજે આપણે બહાર જવાનું છે જરા. તમે જોતા રહેજો, આગળ તમને કન્ટિન્યુ ખબર પડી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે છે ને અહીંયા હમણાં નહીં કંઈ નહીં શું આવે 31મી 24મી જાન્યુઆરી આવે ને તો એની બધી તૈયારીઓ હાલતી હતી. સામે સ્કૂલ છે ને એ લોકો પ્રેક્ટિસ કરતા હતા. અહીંયા અમારું ઓલું છે મેદાન જેવું, કમ્પાઉન્ડ જેવું કંઈ થયું તો છે ને એ લોકો પ્રેક્ટિસ કરતા હતા. રાષ્ટ્રધ્વજ લઈને જો બધા નીકળી ગયા છે. અને અમારે હવે જવાનું છે હોસ્ટેલે. મિત્રો અત્યારે છે ને મારી એક ફ્રેન્ડ આવે છે મળવા. મેં તમને કીધું બહાર જવાનું છે, પણ બહાર નથી જવાનું. એકચ્યુઅલીમાં હતું કદાચ જાત તો જાત, પણ હવે એ જ અહીં હોસ્ટેલે આવે છે તો હું જાઉં છું. બહાર આવી છું. હવે જો એ આવે પછી જાય અંદર. ક્યારેક જોકે હવે અમને લોકોને આવવા દઈએ અંદર, કોઈ ફ્રેન્ડ કે કોઈ આવ્યો હોય ને તો એ આવે પછી આપણે અંદર જાય એને લઈ જાઉં. અને જો કદાચ એ પરમિશન આપે તો તમને એની હારે મળાવું. જો મિત્રો ગાયું જાય, ગાયું નાની નાની બદુડિયું ને કેવી મસ્તી ની. અહીંયા એમ થાય કે આવું જોઈને તો એમ થાય ગામડાની યાદ આવી જાય. આમ એવી રીતે હાલી જાય બધું. હમણાં એક બે તો જો કે આ બધું રખડતી જ હોય, પણ બીજી છે એ ખબર નહીં આ બધું ક્યાંક બધી ભેગી થઈને એનું નીકળ્યું. હજી એક જો આ રહી ગઈ પાછળ, એ જાય છે. અને ફ્રેન્ડ આવશે આ બાજુથી, પણ હવે કઈ આવે કઈ ખબર નહીં. જોઈ હું રાહ જોઉં છું, આવે ખબર નહીં. મેં આવીને ડાયરેક્ટ મેં છે ને આ ગાયું જોઈને તો આ બધું જ આવતી રહી. મતલબ કે ઈ ઓલી બાજુ આવતી હતી. મેં કીધું દોડીને વાળી આવશે ને એકાદી લગાડી દે ને તો, એટલે પછી ઓલી બાજુ ક્યાંય ઊભી હોય તો મેં જોયું નથી. પણ હવે પછી એને ફોન કરી લઉં કે ક્યારે આવશે. જો કે ચાલુ રસ્તે હશે તો કદાચ ફોન નહીં ઉપાડે, પણ તો બી હાલો એને ફોન કરીને પૂછી લઉં ક્યાં પહોંચી, કે આવે છે કે નહીં. જોઈ લઉં અને પૂછી લઉં. મિત્રો છે ને મારી ફ્રેન્ડ આવી ગઈ છે. મેં તમને લોકોને કીધું હતું કે આવે પછી તમને એની પરમિશન લઈને પછી એની યાર વાત કરાવું ને મળાવું. તો એ આવી ગઈ છે. આવ્યા પછી ડાયરેક્ટ અમે લોકો હોસ્ટેલે ગયા હતા. અને હવે છે ને નાસ્તો કરવા જવાનું છે તો નાસ્તો કરી આવીએ. અને જરીક ભાઈ મહેમાન આવ્યા હતા ને મહેમાન ગતિ કરી લઈએ ને, બરાબર ને? કે મજામાં ને? તો ચાલો ભાઈ આવી ગયા છે અને હવે તો જવાની તૈયારીમાં છે. તો નાસ્તો કરી આવી અને જરીક એવું બધું કરી આવીએ તો ટાઈમ પાસ થઈ જાય અને બે થઈ જાય. હવે લગભગ 1.5 વર્ષ જેવું થયું છે, 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, પણ અમે લોકો એક વાર મળ્યા નથી, પહેલી વાર મળ્યા. હે તો હવે ભાઈ આવી છે તો મેં કીધું હાલો નાસ્તો કરી આવીએ અને જરીક જઈ આવીએ બહાર. તો મિત્રો છે ને અમે લોકો નાસ્તો કરવા આવી ગયા છીએ. જો કે મેં તમને કીધું આ બધું ઓછું ખાવું, પણ હવે જો આવી રીતે કોઈક મારે આવે ને ફ્રેન્ડ કે કોઈ તો છે ને ફરજિયાત એની હારે નાસ્તો કરવો જ પડે. કેમ કે ના કરી તો એને એમ થાય કે આ કેમ ખાધી નથી. એટલે હું પાણીપુરી ઓછી ખાવી તો સમોસા આવે લેવી. મેં કીધું હાલ અહીંયા જઈ આવીએ. એટલે હવે અમે લોકો નાસ્તો કરવા આવ્યા છીએ. સમોસા આવે. તમને ખબર છે મને છે ને આવું ખાવા પીવાનું મારું ઓછું હોય ને એટલે ખબર ના આવે કે કોઈ આવે ને તો એને ક્યાં લઈ જવા, ક્યાં સારું મળે ક્યાં સારું નહીં. પાણીપુરી ને એવું ખાવાનું હોય તો તમારે આજુબાજુ બહુ બધી રેકડીને લારીન છે. એટલે હું સમોસા આવે લઈ. મેં કીધું હાલ અહીંયા ઉપર આવી રીતે છે, તમને લોકોને ખબર છે આવી રીતે છે. એટલે અહીંયા ઉપર જમવાનું મતલબ અંદર વાંધો ના આવે એમ, સારું અંદર હોય તેમ. તો પછી અમે લોકો અહીંયા આવ્યા. સમોસા આવે તો હાલો નાસ્તો કરી લે. ભાઈ આ છે સમોસા છે, જોઈ લો. મને આવું બધું ખાવાનું ને ખબર ના પડે તો કેવું સારું હોય કેવું નહીં. જો કે ભાવે જ ઓછું, પણ મેં કીધું હાલો ને ભાઈ એને ખાવાનું મતલબ નાસ્તો કરવા લ્યો તો એકલા થોડા ખાવા દેવાય. મેં કીધું હું ભેગું ખાઈ લઉં એમ, થોડું ઘણું નાસ્તો કરી લઈ. તો હાલો નાસ્તો કરી લઈ પછી મળ્યા આપણે. મિત્રો કોઈને મેગી ભાવતી હોય ને મેગી ના મળતી હોય તો મેગી સમોસા લઈ લેવાના. મેં આ પહેલી વાર ખાધા, કોઈ ટ્રાય નથી કરી. અમે ભાઈ અલગ અલગ બે લીધા હતા, મતલબ બે મગાવ્યા હતા. પછી 3માં મેળ ના આવે, 2માં મેળ ના આવે તો મેં કીધું લઈ જાય. પછી અહીંયા આવીને મિક્સ થઈ ગયા. મેં કીધું હવે આમાં ખબર નથી પડતી કયા બે ક્યાં હતા. તો પછી ટ્રાય કરી છે. ના એમ તો સારા હે. જો કે આવું બધું ઓછું ખાવાનું એટલે ખબર ના હોય એટલી. તો મિત્રો અમે લોકો નાસ્તો કરીને જાય છીએ. હવે નાસ્તો બાસ્તો કરી લીધો ને પછી હવે જાય છીએ. આ ફ્રેન્ડ ભાઈ મને મૂકી જાય. મેં કીધું મૂકી જા પછી ઉપાધિ નહીં, મતલબ પછી તું તાર જાજે એમ. નાસ્તો બાસ્તો કરી લીધો ને તમે જોઈએ સમોસા ને એવું બધું ખાઈ લીધું થોડું ઘણું. અને હવે જાય છીએ.
ને એક તો પહેલી વાર હોય તો મેં કીધું આને મારે રસ્તા બધા બતાવવા દો એમ કે કઈ બાજુ જવાનું. જો કે એ રીત આ બાજુ બહુ દૂર નથી એટલે આપણે કોઈ બતાવવો પડે ને. તો હાલો હોસ્ટેલે મૂકી જાય ને પછી આપણે જાય. મેં તમને કીધું કે બહાર જવાનું થાય પણ બહાર જવાનું ના થયું. અહીંયા નહીં જમી લીધું, નાસ્તો કરી લીધો, જઈ મુદ્દે નાસ્તો કરી લીધો ને મળી લીધું હોસ્ટેલે. જો મૂકી જાય છે. એક સ્પીડ બ્રેકર બહુ છે. તો મિત્રો અત્યારે છે ને જમવાનું લઈને જાય છીએ અમે અને હોસ્ટેલ ભેગા થઈ ગયા છીએ જમવાનું લઈને. ટ્રેન વહી ગઈ પછી જો કે આજ તો એટલી બધી ભૂખ નથી પણ મેં કીધું હાલો જમવું તો જોઈએ નકર પાછી રાતે ભૂખ લાગશે કેમ કે રાતે તો પછી બહાર નીકળે નહીં. નાસ્તો હોય એમ તો થોડો ઘણો પણ બહુ વધારે ના હોય એટલે મેં કીધું જમવાનું લેતા જ આવી પછી ચિંતા નહીં. તો બસ જો જમવાનું લઈને જાય છે. જમવામાં તમને ખબર છે મારે શાક ને રોટલી ને એવું જોઈએ, બીજું બધું તો હું બહુ ઓછું ખાઉં છું એટલે. તો હાલો હવે પહોંચી ગયા છીએ ગેટે કેમ કે અંદર તમને ખબર ફોન યુઝ નથી કરવા દેતા. તો મિત્રો છે ને અત્યારે જમીન અમે લોકો ફ્રી થઈ ગયા છીએ અને છે ને આજે એમાં એવું છે મોડું થઈ ગયું જમવાનું 9:30 જેવું થઈ ગયું ત્યારે અમે લોકો જમીન હજી ફ્રી થઈ છું વાસણ કરીને આવી. આજે એમાં એવું છે કે કપડાં એમ અત્યારે ધોયા છે કેમ કે પાણી વયું ગયું. કપડાં ધોવા બેઠી ને તો પાણી વયું ગયું, પાછી મોટર ચાલુ થતી નથી એટલે મેં કીધું સાંજે ધોઈ નાખીશ. તો અત્યારે કપડાં ધોયા ને પછી જમ્યું એટલે જમવામાં બહુ મોડું થઈ ગયું. તો હવે ભાઈ જમી કરીને આજ ભૂખ નથી એટલે આમે થોડુંક મોડું જમ્યું. તમને ખબર છે તમને કે નાસ્તો કરવા ગઈ હતી હું એટલે પછી આજે મોડું થઈ ગયું જમવાનું થોડું. તો એવું બધું છે. તો હાલો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધા મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય.